નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું એક નવી મજા ભરેલી યાત્રામાં। આજે હું છું રાજસ્થાનની શાન, તળાવોના શહેર, એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ ધબકે છે અને સંસ્કૃતિ હૃદયમાં વસી ગઈ છે। હાજી, હું પહોંચ્યો છું ઉદયપુર। અત્યારે સવારે 6 વાગ્યા છે। હોટલની ખિડકીમાંથી સૂર્યનો અદ્ભુત ઉદય દેખાઈ રહ્યો છે। પથ્થરના મહેલો અને ચમકતા તળાવો જોઈને જાણે હૃદય ખુશખુશાલ થઈ જાય છે। આજે હું તમને ઉદયપુરની એવી જગ્યા બતાવવાનો છું જે જોઈને તમે કહેશો, વાહ, અહીં તો આપણને જરૂર આવવું પડશે। આજના અમારા પ્લાનમાં છે સિટી પેલેસ, જ્યાંથી તમે ઉદયસાગરનું સુંદર નજારો જોઈ શકો છો। પછી જઈશું સાતજનગઢ મોન્સૂન પેલેસ, જ્યાંથી આખું ઉદયપુર ઝીલ જેમ દેખાય છે। એક ચક્કર મારશું ફતેહસાગર તળાવના કિનારે, જ્યાંની શાંતિ હૃદયને છૂઈ જાય છે। લાસ્ટમાં ભટકશું ઐતિહાસિક હવેલીઓ, માર્કેટ અને રાજસ્થાની સ્ટ્રીટ ફૂડનો આનંદ લેશું। આ વિડીયોમાં તમને મળશે ઇતિહાસ, સુંદરતા, મજા, એટલે અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો હવે ઉદયપુરની સૈર શરૂ કરીએ। સવારની ઠંડકમાં ઊંડો શ્વાસ લઈ ઉદયપુરના એક શાનદાર હોટલમાંથી એક્ટિવા ભાડે લઈ હું નીકળ્યો છું એક એવી સફર પર જ્યાં રસ્તાઓ પણ કવિતાની જેમ લાગે છે। કેમેરા એક હાથમાં, સપનોભરનું દિલ બીજા હાથમાં લઈને હું ચાલ્યો છું રાજાશાહી મહેલો, શાંત તળાવો અને ઇતિહાસના દ્રશ્યોને સ્પર્શવા। આંખ સામે છે પિચોલા લેકના ચમકતા પાણી, પવનમાં રાજસ્થાની સંગીતના સૂક્ષ્મ ઝંકાર અને અંતરમાં છે એ અવાજ। આ છે જિંદગી જે જીવા। ઉદયપુરના મોહતાજબાજી ઇતિહાસની શરૂઆત થાય છે અહીંથી। હા, હું આ રહ્યું છું મારી યાત્રાનું પ્રથમ સ્થાન, જગદીશ મંદિર, જ્યાં શક્તિ, શાંતિ અને શિલ્પકળાની અનોખી ભેટ મળે છે। ભાઈ કહું તો જ્યારે હું એક્ટિવા લઈને અહીં પહોંચ્યો ને, મંદિરના દરવાજા આગળ ઊભો રહ્યો, ત્યારે જ હું ઇતિહાસના દરિયામાં ઉતરતો ગયો। 1651માં મહારાણા જગતસિંહે બનાવેલું આ મંદિર કે જેના શિલ્પ પર નજર રાખો તો લાગે કે પથ્થરો પોતે બોલી રહ્યા હોય। આ વાસ્તવિક આર્કિટેક્ચર છે રાજસ્થાની કળાનું જીવંત સાક્ષી। ભગવાન વિષ્ણુને અર્પિત આ મંદિરના 3 તળા, ઊંચી સીડીઓ અને દરેક કોતરાવેલી મૂર્તિ એવી લાગણી જગાવે કે મન તરત શાંત થઈ જાય। ઘંટનાદના મધુર અવાજમાં માનવીય આત્માનું આધ્યાત્મ। ઉદયપુરનું અત્યંત ભવ્ય અને શિલ્પકલાથી ભરેલું જગદીશ મંદિર, જો તમે નજર કરો ને તો દરેક કતારના ખંભા ઉપર અત્યંત સૂક્ષ્મ રીતે પાથરાયેલું શિલ્પકામ દેખાય છે। દરેક દિવાલ પર દેવદેવીઓના દ્રશ્યો, ગંધર્વો, અનંત નૃત્ય ભંગીમાઓ અને હાથી ઘોડાઓની કોતરણી એવી યાદગાર છે કે મન મગ્ન થઈ જાય। મંદિરની બહારના ત્રિવિધ પ્રવેશદ્વાર, તેમાં ભરેલી હરણાક્ષીની વાર્તા દર્શાવતી મૂર્તિઓ અને અદ્ભુત 32 સીડી ઉપર શિલ્પકારોએ એવું જીવન સર્જન કર્યું છે કે લાગશે જેણે પથ્થરમાં જીવ ફૂંકી દીધો હોય। રાતે જ્યારે લાઇટ પડે ત્યારે આ શિલ્પો ઉજળી ઉઠે છે અને આપણે ઐતિહાસિક કલા સાથે જીવતા હોવ એવું લાગવાનું શરૂ થાય છે। જગદીશ મંદિર માત્ર ભક્તિનું સ્થાન નથી, એ તો રાજસ્થાની શિલ્પ પરંપરાની જીવતી પદ્ધતિ। હવે હું આવી ગયો છું ઉદયપુરથી થોડું દૂર એક અદ્ભુત કુદરતી નજારો જોવા, જેનું નામ છે લેક પિચોડા। અહીં આવીને એવું લાગ્યું કે જાણે કુદરતે પોતે દરેક પર્વત, વૃક્ષ અને તળાવને સુંદરતાની ભાષામાં લખી દીધું હોય। હરિયાળીથી ઘેરાયેલું એક શાંત તળાવ, તેની સામે ઊભા પહાડો અને હળવો પવન, એક શાંત સંસાર જ્યાં મન તરત શાંત થઈ જાય। મેં અહીંનો દર્શન પછી તરત જ બોટની ટિકિટ લીધી અને હવે હું બોટમાં બેઠો છું। પાણીની સપાટી ઉપર હલકે હલકે હલનચલન કરતી નાની નાની લહેરો, નજીક પસાર થતી પક્ષીઓની ટોળીઓ અને તળાવની અંદરથી પડતા પર્વતોના પ્રતિબિંબ, દરેક ક્ષણ જીવંત લાગે છે। બોટિંગ કરવું એ માત્ર ફરવું નથી, એક અનુભવ છે જ્યાં તમે કુદરતની સાથે સંવાદ કરતા હોય અને પવનની સાથે ગીત ગાતા હોય એવું અનુભવાય। આજુબાજુ જોઉં છું તો અન્ય પ્રવાસીઓ પણ પોતપોતાના કેમેરા અને આંખોથી આ ક્ષણને કેદ કરી રહ્યા છે। હું અહીં બેઠો છું તળાવની વચ્ચે અને એ શાંત પાણીમાં જ્યારે મને હું પોતે દેખાઈ રહ્યો છું ને, ત્યારે લાગશે કે જીવનમાં શાંતિ શોધવી હોય તો આવા સ્થળે આવવું જ જોઈએ। લેક પિચોડાની બોટિંગ એ મજા છે, શાંતિ છે અને એક એવી યાદગાર યાત્રા છે જે દિલને સ્પર્શી જાય। હવે હું મારી ગાડી લઈને કરણી માતા મંદિર તરફ જતો રહ્યો છું। રસ્તો થોડો પથરાયેલો છે, પણ બાજુબાજુના કુદરતી દ્રશ્યો દિલ ખુશ કરી દે એવા છે। થોડા જ સમય બાદ મારી ગાડી પાર્ક કરીને હવે હું પગપાળા મંદિર તરફ નીકળ્યો છું। આગળ લાંબી સીડી છે, છતાં દરેક પગથિયે વાદળોથી ઘેરાયેલા પહાડો, પંખીઓનો ટહુકો અને શાંત વાતાવરણ, એવું લાગે છે કે જાણે સ્વર્ગના દરવાજા તરફ જઈ રહ્યો છું।
ચડતા ચડતા હું મારા વિડીયો જોઈ રહેલા મિત્રોને સમજાવું છું કે આ છે કરણી માતાનું મંદિર, જ્યાં માતાજીનું દિવ્ય સ્થાન છે અને એવી માન્યતા છે કે અહીં માતાજીનો સાક્ષાત ચમત્કારિક વાસ છે. અહીંયાનું શાંત વાતાવરણ, ઊંચાઈથી દેખાતા તળાવો અને લીલાછમ પહાડો એવા છે કે તમે અહીં આવીને પરમ શાંતિનો અનુભવ કરશો. તો મિત્રો, જો તમારું હૃદય માને છે અને શ્રદ્ધા તમારા મનમાં છે તો એક વખત જરૂર અહીં આવજો. લાગશે કે આપના જીવનમાં કંઈક અલગ શાંતિ અને શક્તિનો સંચાર થયો છે. કરણી માતાના મંદિરના પાવન દર્શન કર્યા પછી હવે ચાલો તમને લઈ જવા છું ઉદયપુરના દિલ તરફ. હા, આજે હું તમને બતાવું છું શાહી ગૌરવ અને રાજપૂત વીરમાં રહેતાયેલું ભવ્ય સિટી પેલેસ, જે માત્ર પથ્થરોથી બનેલું એક મહેલ નથી પણ ઇતિહાસની જીવિતી સાક્ષી છે, જ્યાં દરેક દિવાલ, દરવાજો અને ઝરખોમેલ એ મૌનમાંથી બોલી ઉઠે છે કે અહીં ક્યારેય શૌર્ય કદી શમ્યું નહોતું. મહારાણા ઉદયસિંહે 1559માં પીછોડા તળાવના કિનારે ઉદયપુર શહેરની સ્થાપના સાથે આ મહેલનું નિર્માણ શરૂ કર્યું અને બાદમાં આવતા રાજાઓએ તબક્કાવાર મહેલને વિસ્તૃત કરી આખો કિલ્લાબંધીવાળો શહેર જેવો રાજસીટ પેલેસ બનાવી દીધો, જ્યાં શીશ મહેલની દિવાલો કાચના ઝળહળતા શણગારથી ભરેલી છે. મોર ચોકના કાચથી બનેલા મોરો રાજસ્થાની કળાની ભવ્યતા દર્શાવે છે. જનાના મહેલમાંથી દેખાતો તળાવનો નજારો આંખોને મંત્રમુગ્ધ કરી દે છે, જ્યારે દરબાર હોલ, ક્રિસ્ટલ ગેલેરી અને ફતેહપ્રકાશ મહેલ જેવા ખંડ રાજવી ભવ્યતાની સાક્ષી આપે છે. અહીંના દરેક ખૂણામાં કંઈક વારસો છુપાયેલો છે. પેઇન્ટિંગ્સ, ઐતિહાસિક હથિયારો અને પાર્ટીના સમયના નમૂનાઓ જોઈને એવું લાગે કે સમય અહીં અટકી ગયો છે. તો ચાલો દોસ્તો, આજે તમે પણ મારા સાથે અનુભવો શાહીઓનો આ અવિસ્મરણીય દરબાર, કારણ કે ઉદયપુર જોવું હોય તો સિટી પેલેસ વિના યાત્રા અધૂરી છે.
હવે હું આવી ગયો છું સહેલીઓ કી બારી. ઉદયપુરના શોરથી થોડું દૂર શાંતિ અને સુંદરતા વચ્ચે વસેલું આ સ્થળ જેને કોઈ રાણીના સપનાનું બગીચું હોય એવું લાગે છે. અહીંના રંગબેરંગી ફૂલો, ફુવારા વડે રમતી હવા અને વરસાદના ઋતુમાં ભીની સુગંધ મોહિત કરી દે એવી છે. ચાલો મારા સાથે જુઓ. અહીંનું દરેક ખૂણું પ્રેમની વાતો કરે છે. અહીં આવેલી છોકરીઓ માટે ખાસ બનાવેલા માળા, ફુવારા અને મરમરાની પાળીઓ વચ્ચે જે ભાવનાઓ ઉમટે છે એ શબ્દોથી બહાર છે. આજના સમયમાં પણ જ્યારે તમે અહીં ચાલતા હશો ત્યારે લાગે કે જાણે કોઈ શહઝાદી અને શહઝાદો અહીં હાથમાં હાથ નાખી ફરી રહ્યા હોય. મારા વ્લોગમાં તમે જોશો કે અહીંના ફુવારા માથે પડતી હિમજળ જેવી ટીપાઓ, વાયુ સાથે ફફડતા ફૂલો અને ધીમા સંગીત સાથે વાતાવરણ કેટલીય વાર શાંતિભર્યું અને રોમેન્ટિક બની જાય. હવે હું આવી ગયો છું બાગોર કી હવેલી. ઉદયપુરના ઘાટોની નજીક આવેલા પિચોળા તળાવના કિનારે આવેલી આ ઐતિહાસિક હવેલી એક સમયમાં મહારાણાઓનું નિવાસસ્થાન રહી ચૂકેલી છે. અંદર જઈએ તો અહીં રાજઘરાનાની જીવનશૈલી, પ્રાચીન વાસણો, પોશાકો અને શિલ્પકલા જોઈને આંખો ખુલી જાય છે. પણ મારા મુલાકાતનો ખાસ હેતુ છે રાત્રે અહીં થતો ધરોહર નૃત્ય શો. હવે જુઓ ને, મેં ટિકિટ લઈ લીધી છે. આ શો રોજ સાંજના અંદાજે 7 વાગ્યા આસપાસ શરૂ થાય છે અને અહીંના સ્થાનિક લોકનૃત્યો, રાજસ્થાની સંગીત અને વિભિન્ન વાદ્ય યંત્રોથી ભરેલો આ કાર્યક્રમ એકદમ જીવંત અનુભવ આપે છે. રંગીન પહેરવેશમાં કલાકારોએ જ્યારે પગલાં ભરે છે અને ઘૂઘરા નાદ કરે છે ત્યારે લાગણીઓ ઉઠે છે. હરેક નૃત્ય પાછળ એક વાર્તા હોય છે. ભવાઈ, ગરાસિયા, ઘુમર અને અન્ય લોકનૃત્યો તમે અહીં લાઈવ જોઈ શકો છો. મારા વ્લોગના અંતે હું તમને આ શોનો ટુકડો લાઈવ બતાવીશ, પણ એની સાથે પણ અહીંની શાંતિ, કલા અને સંસ્કૃતિનો જાદુ તમને અનુભવવાનો છે. તો ચૂકી ન જશો. YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મારી સાથે આ શાનદાર અવસર જીવો.